કોઈ તમારી ખોટી રીતે બદનામી કરે તો શું ક્રિમિનલ કેસ થઈ શકે છે? મંડે ક્રિમિનલ લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. તો સૌથી પહેલો ફેક્ટ, ડિફામેશન હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ, એટલે કે પહેલા આઈપીસીની સેક્શન 499 અને 500 હેઠળ આવતું હતું. હવે ડિફામેશન ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ 356 હેઠળ આવે છે, પરંતુ તેમાં વ્યાખ્યા અને એક્ઝમ્પશન સેમ જ રહ્યા છે. બીજું આવે છે પનિશમેન્ટ શું મળી શકે છે, તો 2 વર્ષ સુધીની જેલ, ફાઇન અથવા તો બંને પણ થઈ શકે છે. અને ભારતીય ન્યાય સંહિતામાં હવે કમ્યુનિટી સર્વિસનો પણ વિકલ્પ વધારાનો ઉમેરવામાં આવ્યો છે. અને ત્રીજું આવે છે નોન કોન્ઝિબલ ઓફેન્સ છે, પોલીસ તેમાં સીધી એફઆઈઆર ના કરે. ડિફામેશન માટે પોલીસ સીધી એફઆઈઆર નોંધીને અરેસ્ટ ના કરી શકે, મેજિસ્ટ્રેટ સામે પ્રાઇવેટ કમ્પ્લેન્ટ ફાઇલ કરવી પડે છે. અને ચોથું આવે છે સિવિલ અને ક્રિમિનલ બંને કેસ તમે એક સાથે કરી શકો છો. તમે એક જ સમયે ક્રિમિનલ કેસ એટલે કે જેલ, ફાઇન માટે અને સિવિલ કેસ એટલે કે મની ડેમેજ માટે તમે બંને કેસ ફાઇલ કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2016ના કેસમાં ક્રિમિનલ ડિફામેશન લોને કોન્સ્ટિટ્યુશનલ ગણાવ્યો છે અને રેપ્યુટેશનનો હક ને ફ્રી સ્પીચનો હક બંને બેલેન્સ કરવા જરૂરી. એટલા જ માટે આવી જ ક્રિમિનલ લો અવેરનેસ માટે ફોલો કરો અને કોમેન્ટમાં જણાવો તમારે ડિફામેશન વિશે કોઈ પ્રશ્ન છે.